જય માતાજી મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છીએ વાવથી થોડા જ કિલોમીટર દૂર આવેલ અતિ પ્રાચીન ગામ જે ગોલગામ, જ્યાં આગળ એક શિવનું અતિ પ્રાચીન અને પૌરાણિક એક મંદિર આવેલું છે જે રામેશ્વર મહાદેવના નામે જાણીતું છે. જ્યાં આગળ અતિ પ્રાચીન બહુ જેના દર્શન કરતા અલૌકિક અને અદ્ભુત આપણને એક મનની અંદર આ પ્રતીતિ થાય કે જે મહાદેવના દર્શન કરતા આપણને ધન્યતા અનુભવીએ એવું સરસ મજાનું મહાદેવનું મંદિર અહીંયા ગોલગામ મુકામે આવેલું છે. જેના વિશે આપણને વિગતવાર માહિતી આપશે લાલભાઈ ભારથી. મારું નામ લાલો ભારતી છે. ગોલગામ રામેશ્વરમાં મહાદેવનું મંદિર છે. બહુ પુરાણી મૂર્તિ છે. તે આપણે ચડીના સમયમાં આપણે હિન્દુ ધર્મનું દેવ બોગરા બાદશાહ ભૂમિ નાખતા તે બહુની 1517ની સાલ થઈ. તેની વખતે કોઈ સારો આપણે પૂજારી મંદિરની હશે તદી તેમની વખતે કે બોગરો બાદશાહ આવતો તે વખતે મૂર્તિ લઈ અને જમીનની અંદર પધરાવી નાખી. ત્યાં પછી મંદિરની અંદર આવ્યું એટલે મૂર્તિ હતી નહીં. તે પછી ત્યાંથી નીકળ્યો એટલે જો ભેમણ નાખી અહીંયા જો એટલે ત્યાંથી ભેમણ નાખે પરસો પૂરીને ભમરા થયા. ત્યાંથી અહીંયાથી ભાગી ગયો ને પાંચમુખી મૂર્તિ છે અહીંયાનો સબ પરિવાર ભેગો, ગણપતિ, નાગ, પાર્વતી ને શિવ તમામ. પછી ત્યાંથી આપણે જમીનની અંદર પધરાવી નાખી દીધી. તેનો સમય આવ્યો તારે ફેરે મૂર્તિ બહાર નીકળી ને રામ નામને દાડે કરી પધરાવણી ને રામેશ્વર આવ્યું નામ. જી મિત્રો, આજે ભારતના કોઈ પણ ખૂણામાં જાઓ તો એ જે શિવ અને પાર્વતીની જે અલૌકિક અને અદ્ભુત મૂર્તિ આપણને ગુજરાતના કોઈ પણ તમે ખૂણામાં જાઓ તો તમને આવી મૂર્તિના દર્શન ન થાય. તો આપ પણ અહીંયા વધારો અને મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવો અને આપને પણ અમારી ચેનલ થકી દર્શન કરાવીએ.